રાજકોટમાં શાળા નંબર 92 અને આંગણવાડી વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે। ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે વિવાદ ગંભીર નથી। અમે આચાર્ય સાથે વાત કરી છે, ખરેખર કોઈ વિવાદ નથી। બાળકના વાલીએ પણ ઘટના ગંભીર ન હોવાનું જણાવ્યું છે। રૂમમાં સીસીટીવી લગાવવાનો આંગણવાડીના બહેનોએ વિરોધ કર્યો હતો। બાળકો સાથે અન્યાય થયાનું ધ્યાનમાં ન આવ્યાનું શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। શાળા નંબર 92 એ નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળા છે। આંગણવાડી એ કોર્પોરેશનના આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ હસ્તકમાં આવે છે। બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે। આઈસીડીએસની અંદર જે આંગણવાડી છે એને અમારી શાળાઓ ઘણી બધી શાળાઓની અંદર અમે આંગણવાડી માટે રૂમો ફાળવેલા હોય છે। હવે આચાર્યશ્રી સાથે મારી જે ચર્ચા થઈ છે આ બાબતે, એમાં ત્યાં જે બાળકની વાત થઈ છે એ બાળકના પેરેન્ટ્સ પણ ત્યાં જ બેઠા હતા અને એમનું એવું કહેવાનું હતું કે આની અંદર એવું બધું કઈ ઘટના એટલી બધી કઈ પેલી નથી કે જેની અંદર આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે સીસીટીવી કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર સીસીટીવી કેમેરા ફિટ થતા હતા। એમાં આંગણવાડીના બહેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉપાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે। બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી હજી સુધી। સીઆરસી જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના એ સીઆરસી ને મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે। એનો તો હું 1-2 દિવસની અંદર તપાસનો નિવેડો લાવી આપીશ। એસએનકે સ્કૂલ વિવાદ અંગે રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ કિરીટસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું। વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલની બહાર ઝઘડો થયો હોવાની શાળાએ ખુલાસો કર્યો છે। સમગ્ર ઘટનામાં સ્પેશિયલ ટીમની રચના કરીને તપાસ કરવામાં આવશે। શાળા સંચાલકોની અને વિદ્યાર્થીઓ વાલીઓની પૂછપરછ પણ કરાશે। જવાબદારો સામે નિયમ મુજબના કાયદાકીય પગલાં લેવાની વાત કરી છે। એસએનકે સ્કૂલની અંદર જે વિડીયો દીકરીનો ધોરણ 6 ની દીકરીનો વિડીયો આવ્યો છે એક અમારી સામે, આ બાબતે અમે એસએનકે સ્કૂલ સાથે પણ ચર્ચા કરી છે અને આમાં અમને કોઈ પેરેન્ટ્સ તરફથી કોઈ ફરિયાદ નથી આવી। પણ દીકરીએ વિડીયોમાં એવું કીધું છે કે ધોરણ 11ના જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને સાથે એમને રોજ ઝઘડા થયા કરતા હતા। એટલે આ બાબત આખી છે એ એસએનકે શાળા સાથે સંપર્ક કરતા એમના દ્વારા એવું ટેલિફોનિક અમને કહેવામાં આવ્યું છે કે એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કંઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે, પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી। આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ 2 કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું, તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરશું।